ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીને લઈ જઈ રહેલું હેલિકોપ્ટર રવિવારે અઝરબૈજાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પંજાબ કિંગ્સની હારની પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ. આ જીત બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે. હવે રાજસ્થાન રોયલ્સે ટોપ 2માં સ્થાન મેળવવા માટે તેની છેલ્લી મેચ જીતવી પડશે. મારી નાખશે ગરમી, અનેક વિસ્તારોમાં ઓરેન્જ યલો એલર્ટ જાહેર. આગામી 3 દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં હવામાન વિભાગે ઉષ્ણ લહેરની ચેતવણી આપી. 3 માસની બીમાર બાળકીને ભુવાએ અગરબત્તીના ડામ આપતા મોત. સુરેન્દ્રનગરના ચોરાવરનગર ગામે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા મજૂર પરિવારની 3 વર્ષની બાળકી બીમાર પડતા માતા તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે આ જ વિસ્તારમાં રહેતા ભુવા પાસે લઈ ગઈ હતી. ગુજરાતમાં ભારે ગરમીના કારણે 108 ઇમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે. છેલ્લા 7 દિવસમાં રાજ્યમાં ગરમીને કારણે તબિયત બગડવાના કુલ 793 જેટલા કેસ નોંધાયા. વડોદરા, રાજકોટ તેમજ સુરતમાં વીજ કંપની દ્વારા નાખવામાં આવેલ સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ બાબતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. વોર્મ અપ મેચનું શેડ્યુલ જાહેર. આઈસીસીએ મેગા ટુર્નામેન્ટ પહેલા ગરમ મેચોનું શેડ્યુલ પણ જાહેર કર્યું છે. 1 જૂનના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ યોજાશે. લોકસભા ચૂંટણીના 5મા તબક્કામાં 49 બેઠકો પર મતદાન આજે યોજાવાનું છે. રાજનાથ, રાહુલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે, જેમના ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે. લીંબડી હાઈવે સહિત મુખ્ય માર્ગો પર પોલીસે નિયમો વિરુદ્ધ ચાલતા ડમ્પરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. બસ સ્ટેન્ડ તેમજ સર્કલ પાસેથી ગેરકાયદેસર તેમજ ઓવરલોડ 16 જેટલા ડમ્પરોને ઝડપી પાડ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં જગ્યા બનાવવાનું ચૂકી ગઈ છે. આનાથી મહેન્દ્રસિંહ ધોનીને ઘણું નુકસાન થયું છે. એવું માનવામાં આવે છે કે આ તેની છેલ્લી આઈપીએલ હોઈ શકે છે અને તેથી જ પ્રથમ રાઉન્ડમાંથી બહાર થવું તેના માટે દુઃખદાયક હતું.